સમારંભના પ્રમુખ સાહેબ જનાબ યુસુફ હસન બોરાદ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. જો કે મને કઈ ભાષણ કરતા એટલું બધું આવડતું નથી, તો છતાંય હું કંઈક 2-4 શબ્દ કહીશ. મારી આગળ મને જે કંઈ કહેવું હતું તે લગભગ બધું કહેવાય જ ગયું છે. ખાસ કહેવાનું એ કે આ સ્કૂલની શરૂઆત 1983માં થઈ હતી. ત્યાર પછી પેલો એક બેચ 1987માં ગયેલો SSCનો, 86માં. તેને આજે 24 વર્ષ થઈ ગયા. તે દરમિયાન ભણતરમાં છોકરાઓ બહુ વધારે દેખાય, ભણતા હોય, પણ એજ્યુકેશનમાં એટલા બધા આગળ નહીં ગયા. એ લોકોએ કોઈ એવું નહીં નીકળ્યું કે કોઈ ડૉક્ટર બન્યું હોય કે કોઈ ડિગ્રી લીધી હોય, બહુ ખાસ કંઈ એમાં ફેરફાર આવ્યો નથી. એનું કારણ શું કે આપણા બાળકો, નાના બાળકો નાનેથી એજ્યુકેશન બરાબરમાં ધ્યાન નહીં આપતા હોય તો એ આગળ જઈને એ લોકોથી ભણાય જ નહીં. એને ભણાવવા માટે મા બાપે ઘણી જ કાળજી રાખવી પડે. થોડે જઈને પછી એ લોકો હિંમત તૂટી જાય ને 10 સુધી માંડ જાય, ટકાવાર નહીં આવે તો પછી એ આગળ જઈને કોલેજ કે યુનિવર્સિટીમાં જઈ જ નહીં શકે. અમે આશા રાખતા હતા કે આપણે હાઈસ્કૂલ સ્ટાર્ટ કરીએ ત્યાર પછી એનું કંઈક રિઝલ્ટ આપણે 20-25 વર્ષ પછી જોવા મળશે. જોકે થોડું ઘણું જોવા મળ્યું, પણ એટલું જેટલું ધારતા હતા એટલું રિઝલ્ટ આવ્યું નથી. આમાં સાદિકભાઈ ઘણી વસ્તુ કહી ગયા કે મોટા ભાગે આ બાળકો રમતિયાળ હોય, મા બાપે કાળજી રાખવાની ઘણી જરૂર. મા બાપ કાળજી જો નહીં રાખે કે એ છોકરા રમ્યા જ કરે તો મા બાપો એ કાળજી બી રાખે. ને હમણાં ગઈ વીકમાં અહીંયા અધિવેશન થયું હતું સોસાયટીનું ગઈ રવિવારે, ત્યારે પણ મેં કહ્યું કે ભાઈ આપણા વડીલો વીકમાં ગમે તે દિવસે શાદી રાખી દે. આપણા સ્કૂલના 50%, 60% છોકરાઓ એબસેન્ટ રહે તો એના માટે વડીલો વિચાર કરે કે કેમ પરવારે આપણા છોકરાઓને એજ્યુકેશન ખરાબ થાય. શાદીઓ રાખીએ તમે, રવિવારના રાખો, સાંજના રાખો, સ્કૂલના ટાઈમ પછી. આવું કંઈક એવું આયોજન હોય. આપણે એક નસીબદાર કે સાદિકભાઈ જેવા ભણેલા માણસો આપણે મળ્યા. સાદિકભાઈ 2002માં અહીંયા હાઈસ્કૂલના પ્રેસિડેન્ટ બન્યા. તે પહેલાં અમે લોકોએ હાઈસ્કૂલ બાંધવા માટે એટલી બધી સખત મહેનત કરી ને માંડ અમે 1991માં હાઈસ્કૂલ ઊભી કરી શક્યા. સાદિકભાઈ આવ્યા પછી સાદિકભાઈની એટલો પ્રભાવ હોય ને એનાથી 2006માં આખી પ્રાઇમરી સ્કૂલ ઊભી થઈ ગઈ એક જ વર્ષમાં. સાદિકભાઈ એમને પોતાને એટલો શોખ છે આ કામ માટે ને પોતાનો એટલો ભોગ આપે છે, તો આપણે એનો ફાયદો ઉઠાવવો જોઈએ. એ ઉઠાવવા માટે આપણે બધા એક ટીમ બની જઈએ. છોકરાઓ, શિક્ષકો, ગામના વડીલો એક ટીમ બનીને કામ કરે, એક ઝુંબેશ ઉપાડી લે, એક જંગ ઉપાડી લે કે આપણે એજ્યુકેશનમાં આગળ વધવું જ છે. આવું કંઈક કરીએ તો આપણે કંઈ કરી શકીએ. બાકી તો આવું નવું ચાલ્યા કરે તો એનો કંઈ અર્થ નથી. છોકરાઓ SS સુધી ભણીને રખડતા થઈ જાય તો આજે SS સુધી ભણવું એ થોડું ઘણું પોતાના જીવનમાં જીવવા માટે જ એજ્યુકેશન મળે, પણ એ કંઈ આગળ જઈને નહીં કરે તો બહુ મુશ્કેલ છે. હું ઘણી વાર કહું છોકરાઓને કે તમારે લેસ એજ્યુકેશન, હાર્ડ વર્ક, લેસ પે, મોર એજ્યુકેશન, લેસ વર્ક ને મોર પે. એટલે કમ્પ્લીટ કોન્ટ્રાડિક્ટ છે આ કે તમે વધારે એજ્યુકેશન લેશો તો પછી બહુ જ આરામથી જિંદગી જીવશો. પણ છોકરાઓને સમજવા માટે માતા પિતા, વડીલો એ લોકોએ ઘણો જ વિચાર કરવો જોઈએ કે આ બધી મહેનતો થઈ રહેલી છે બધાની, એ મહેનતોનું કંઈક સારું પરિણામ. રાઈટ, સવાલ